નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કરજણ તાલુકાના ઓજ ગામ નદી કિનારે આવેલું રામેશ્વર મહાદેવ મંદિર ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું મહત્વપૂર્ણ ધાર્મિક કેન્દ્ર તરીકે ઓળખાય છે। આ પૌરાણિક અને ભવ્ય શિવાલય વર્ષોથી સ્થાનિક લોકો તેમજ આસપાસના વિસ્તારોના ભક્તો માટે વિશ્વાસનું કેન્દ્ર રહ્યું છે। અહીં ભક્તો નિયમિત રીતે દર્શન અને પૂજા માટે આવે છે। ખાસ કરીને શ્રાવણ માસ, રવિવાર અને મહાશિવરાત્રી દરમિયાન મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે। નદી કિનારે આવેલું મંદિરનું શાંત અને કુદરતી વાતાવરણ ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કરાવે છે। સ્થાનિક લોકો માટે આ મંદિર ધાર્મિક વારસો અને ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે। હું પ્રફુલ્લ ઉપાધ્યાય વોજનો રહેવાસી બ્રાહ્મણ છું। અમારું વોજ ગામ કરજણ તાલુકાના નર્મદા કિનારે આવેલું છે। અહીંયા રામેશ્વર મહાદેવનું ભવ્ય શિવાલય આવેલું છે। એની પૌરાણિક કથા અનુસાર રામચંદ્ર ભગવાન જ્યારે સીતાને શોધવા નીકળ્યા ત્યારે લક્ષ્મણજી સાથે અહીં આવેલા અને અહીંયા સુંદર વનરાજી નદીનો કિનારો જોઈને પસંદ થઈ ગયા અને એમણે 3 રાત રોકાયા અને મહાદેવની આરાધના કરી અને એમણે અહીંયા શિવલિંગની સ્થાપના કરી રેતીના, તે રામેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે। અને લક્ષ્મણજીએ પણ શિવલિંગની સ્થાપના કરી, લક્ષ્મણ મહાદેવ તરીકે ઓળખાય છે। અને અહીંયા પછી એમણે આ ગામનું નામ અવધપુરી પાડ્યું। જેમ સરયુના કિનારે અયોધ્યા છે તેમાં અમારી નર્મદા કિનારે અયોધ્યા છે, અવધપુરી પછી અવધ અને પછી અપભ્રંશ થઈને અવધ થઈ ગયું। અહીંયા અધિક જેઠ માસમાં 1 મહિનાનો મોટો મેળો ભરાય છે। અહીંયા શિવરાત્રી ત્યારે ઘણા લોકો હજારો માણસો દર્શન કરવા આવે છે અને શક્કરિયા બટાકાની પ્રસાદી છે, ભાંગની પ્રસાદી ધરાવાય છે। રાત્રે ભગવાનની મહાપૂજા અને આરતી પણ થાય છે 12 વાગે। આ મહાત્મ્ય છે એનું।